એવી મુશ્કેલી આવી ગઈ કે આ ઝટકા શોટ છે ને ફૂલ ચાલુ છે, તો આનથી વધીને ઉતારવા કેમ આનથી એમાંથી નીકળે છે શેષનાગ, સાત મુખવાળા છે, જોઈ શકો છો તમે. હું આના દર્શન તમને કરાવવા આજે આવ્યા છે અહીંયા. તો બાલાભાઈને પૂછી લઈએ કે કેમ કરતા થયું ને બાલાભાઈ ક્યાં હતા ને પૂછીએ. તો બાલાભાઈ આ જે દાદા છે એ કેમ કરતા આમાંથી નીકળ્યા? હવે દાદા તો હે કઈ ના હે કઈ ખબર નહીં, પણ અહીં થોડી જગ્યા ઓલી હાલવા ચાલવાની ઓછું એટલે માણસો આવરું જાવરું આ બાજુ ઓછા હતા. અમાને દી ઓજાડવા અમારી નજરે આવ્યા, પછી મેં બધીને વાત કરી કે દાદા નાગ બાપા જેમ પરચો આપેલો છે તો માણસો બધા દર્શન જોવા માટે દર્શન માટે આવે. તો બધા મિત્રોને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો હું તમને આજે એવા મંદિરના દર્શન કરવાનું છે કે તમે કોઈ મંદિર પર જોયેલું એ મંદિર આવ્યું છે દાંડીમાં, જ્યાં પુતળા પણ છે ને ગીગા બાબા પણ છે, અને આ બાજુમાં જે સંભળી આવેલ છે ને એમાં છે ને 5 મુખીવાળો નાગ ઉત્પન્ન થયું છે ખંભળીમાંથી, ઝાડવામાંથી. તો આપણે અત્યારે જવાનું છે, અત્યારે તો મસ્ત મજાના તૈયાર થઈ જાય. બાકી તો ચાલો આપણે ના જવાનું છે. આજથી દેલવાડા જઈશું, દેલવાડાથી પછી ડાયરેક્ટ દાંડી જશું, જ્યાં પુતળા આવેલા છે ને મૈયા પરિવારવાળાના દાદા પણ આવેલા છે ગીગા બાપા. તો વ્લોગમાં કન્ટિન્યુ રાખજો, હું તમને મસ્ત દેખાડવાનું છે ને. તો ચાલો જઈએ. તો મિત્રો રેડી થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો આપણે આજથી પેલા વહેલા દેલવાડા જવાનું છે. આપણે આ મેનારાની લઈને દેલવાડાથી 5 કિલોમીટર થાય છે, એટલે દેલવાડા ગાડી મેળવાની છે. નાથી આપણે મામાની રિક્ષામાં જવાનું છે દાંડી. 8 કિલોમીટર દૂર છે. 8 કિલોમીટર રહીને રિક્ષા લઈને જઈએ, ગાડી આપણે મૂકી દઈએ. દેલવાડા થોડુંક કામ પણ છે તો કામ પણ કરી લઈએ, પછી રિક્ષામાં જવાનું છે. તો ચાલો હવે જઈએ, તમે પણ કન્ટિન્યુ રાખો. આ અક્ષય છે અને જોજો એલમ પરથી આવેલો છે આ ભાઈ. રિક્ષાની અંદર આવી ગયા છે. આ આપણી છે મામાની રિક્ષા, રાજુ મામાની. હવે આજથી આપણે જવાનું છે દાંડી પુતળા દર્શન કરવા. તમે આને તો વળતા જોઈએ, આપણા ચામડા બ્લોગમાં આવેલી છે. આનું નામ છે માનવી, જોઈ શકો છો. આ એનો ભાઈ દિશાન ને અક્ષયભાઈ એલમ પર વાળો મારે. આને બ્લોગ ચાલુ કરું ને ત્યારે આ શરમાઈ જાય, જો તમને દેખાડો હડખેથી જો. આ બાકી આપણા મામાની છોકરી છે, જો આ નાનું રમૂકડું છે. આપણું રમૂકડું છે, રમૂકડું. એ રમૂકડું છે ને, એ રમૂકડું છે ને, રમૂકડું છે ને, એ માનું રમૂકડું છે ને. એ જો આજો એનો ભાઈ દિશાનું મૈયા વળી મામાનો છોકરો છે. આપણે પૂગી ગયા છે પુતળાને, જ્યાં દર્શન તમને કરવાના હતા. એ જો આ ખેતરની પાછળ હોટેલું છે. અત્યારે તો ફિલહાલ અમે ચાલીને આવે છે. રિક્ષા છે ને અમે આગળ મૂકી દીધી. આ જો દેખાય રિક્ષા અહીંયા અમે મૂકી દીધી. ત્યાંથી અમે ચાલીને જઈએ છીએ દર્શન કરવા. તો ચાલો હું તમને આગળ દેખાડું, દર્શન પણ મસ્ત ના કરાવું તમને. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો બધા. રિક્ષાને અહીંયા પાર્કિંગ કરી દીધી છે. બાકી જો તમને આગળ દર્શન કરાવું તો ચાલો દર્શન કરી લઈએ. આપણે સેવા કરે છે. આ છે પુતળા દાદા ને મૈયા પરિવારને ગીગા બાપા. તો સૌથી પહેલા આપણે પૂજા કરી લઈએ ને નારિયેળ શ્રીફળ વધારી લઈએ, પછી હું તમને મસ્તના દર્શન કરાવું. બાકી જો રાજુમાં અહીંયા શ્રીફળ ભાંગ વધારે છે, જો પુતળા દાદા ને ગીગા બાપાને. તો આપણે જો શ્રીફળ વધારી નાખ્યા છે આપણે પુતળા દાદાને. હા જો પુતળા દાદાને શ્રીફળના સિગરેટ જો પી છે એ તમે પણ જોઈ લો. તો હું તમને કરી ગઈને દર્શન કરાવું. તો મિત્રો આપણે પણ શ્રીફળ છે, આ જરૂર આ શ્રીફળ છે તો વધારી લઈએ પુતળા દાદા ને ગીગા બાપાને. તો ચાલો આપણે શ્રીફળ પણ ભાંગી લઈએ. પુતળા દાદાને સૌથી પ્રિય વસ્તુ છે સિગરેટ. તો અહીંયા છે સિગરેટ. આ જો સિગરેટ લઈ લઈએ આપણે પુતળા દાદાને પીવડાવી દઈએ આમાંથી સિગરેટ કાઢીને. તમને પણ ખબર જ હશે કે પુતળા દાદા સિગરેટ પી છે, તો આપણે સિગરેટ પીવડાવી દઈએ.
અને કચરા પેટીમાં નાખવાનું છે ને આપણે હળદર લઈએ સીધી પુતળા દાદા તમે દર્શન કરો છો હમણાં છે તો સિગરેટ સળગી ગઈ છે તો આપણે આ સિગરેટ જુડી અને કાઢી મૂકી દેવું ને આપણે દાદાને અર્પણ કરી દઈએ. તો આપણે દાદાની સિગરેટ પીડાવી દીધી. જોઈ શકો છો, તમને હું દેખાડી દઉં. પુતળા દાદા છે. જય પુતળા દાદા. તો ચાલો હું તમને ગીગા બાપાના દર્શન કરાવું. હું તમને ગીગા બાપાના દર્શન કરાવી દઉં. જે અહીંયા મારી સામું જ છે. જો ગીગા બાપા જે મયા પરિવારમાં આવેલા છે. ગીગા બાપા દર્શન તમે કરી લો. ગીગા બાપા ભાઈ શ્રીફળ પ્રસાદી ને બધું ધરી દીધું છે. જે આ ઉનામાં આવેલા છે મયા પરિવારમાં એ પૂછાય છે દાંડીવાળા ગીગા બાપાને. હા, હું તમને અહીંયા લેવો હતો ને કે તમને દર્શન કરવા માટે કાંઈ શું છે જે હમણીમાંથી શેષનાગ આવેલા છે એ. ચાલો હું તમને દર્શન કરવા આજો. જો સમડીમાંથી નીકળેલા છે સાત મુખવાળા નાગદાદા. નાના એવા છોકરાની મજા માનોડી. આજે ઓલો છોડા લઈને આવે છે બધે માટે. તમારે છે બબલા લઈને આવે છે. જો વેફર છે ખર્ચો કરાવી દીધો થોડોક રાજુ બાવાનો. તો ચાલો અભી પણ નાસ્તો કરી લઈએ. બાકી આપણે બાલાભાઈ આવે તો પૂછીએ. આપણે બાલાભાઈ આવ્યા છે અહીંયા તો બાલાભાઈને પૂછી લઈએ કે કેમ કરતા થયું ને બાલાભાઈ ક્યાં હતા ને પૂછી લે. તો બાલાભાઈ આ જે દાદા છે એ કેમ કરતા આમાંથી નીકળ્યા? હવે દાદા તો હે કઈ ના હે કઈ ખબર નહીં, પણ અહીં થોડી જગ્યા ઓલી હાલવા ચાલવાની ઓછું એટલે માણસો આવરું જાવરો આ બાજુ ઓછા હતા. અમાને દી ઓજાડવાય અમારી નજરે આવ્યા. પછી મેં બધીને વાત કરી કે દાદા નાગ બાપા જેમ પરસો આપેલો છે તો માણસો બધા દર્શન માટે આવે. એમ તો આ છે બાલાભાઈ પહેલા દર્શન કર્યા હતા. તો જોઈ શકો છો તમે દાદાને. તમને કે અવાજ આવ્યો હતો કે કઈ? ના, આમ બાજરા આમાં નજર કરીને આ બાજુ આમ જતો હતો પાછો ઓજાડવાય મારી નજરમાં આવી ગયા. અચ્છા, નજરમાં આવી ગયા. મેં જોયું કે કોઈ કઈ ઓલું છે કે પછી મેં નિરખીને જોયું તો અંદર નીકળેલા હતા. એમ છે. એટલે પછી બધીને મેં દેખાડ્યા કે નાગદાદાને દર્શન કરવા તો હાલો. તો બાલાભાઈ છે ને આ બાજુમાં ખેતર છે એમાં કામ કરતા હતા ને આનથી જતા હતા એટલે પેલા વેલા દર્શન બાલાભાઈ નથી થશે. હા, પેલા વેલા મારી નજરે આવ્યા. હા, પછી બાલાભાઈ બધીને કીધું એટલે ખૂબ પબ્લિક દર્શન કરવા આવે છે અહીંયા. પુતળા દાદા ને ગીગા બાપા સામે આવેલી છે નાગદાદા. લીધું છે કે કેવી રીતના થયું છે. તો અત્યારે સમય થઈ ગયો છે 1 ને બધી નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. નાસ્તો કરવા બેસી ગયા છે. જો બધા મામાની છોકરી આપણે લઈ હતી સોડા. આ સેવા સાકરીમાં છે મેન. તો નાસ્તો સમય થઈ ગયો તો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરીને જાઉં છું આપણે ઘરે. તો ચાલો હવે નીકળીએ ઘરે. પીવી કે તો હેલો દોસ્તો, સોડા પી રહે હેલો દોસ્તો, સોડા પી રહે ચલો સોડા પીते हैं किस भाई की હેલો સોડા પીતા है હાય અરે વિડિયો છે કે સુદા એલા મારા ફોનમાં આવે હો ભાઈ. મારા વિડિયો તારા ફોનમાં આવે? જોઈશ કે આ વિડિયો? સીરીયસ કે ના વિડિયો હે છે. જો હાય ગાઈસ, એટલી સોડા વેધી અમારથી પી જાવે એટલે વેદી રહું. જો આ ટપરી આ પૂરા બિસ્કિટ ખાલા હા બિસ્કિટ ખાઈ. આ કોમેડિયન છે આને આપણે વ્લોગર બનાવવાનું છે બેયને. એના પપ્પાને પૂછ્યું નવો મોબાઈલ લઈ દો બેયને વ્લોગર બનાવી દઈએ. તો મિત્રો ચાલો હવે જાય છે દિલવાળા. તો મિત્રો આપણે પાછા કાળા બાપાના દર્શન કરવા ભૂલી ગયા છે. તો હું તમને દેખાડું કે કાળા બાપાનું મંદિર કેવું આવેલું છે ને ક્યાં આવેલું છે. તો મંદિર છે ને દાંડીમાં જ આવેલું છે. થોડુંક 2 કિલોમીટર જેટલું આગળ આવવું પડે. જ્યાં વડાક આવે સમસારી કોરથી જ્યાં વડાક આવે એ સાઈડથી વાળવાનું છે. બાકી તો અમે આનથી જઈએ. અહીંયા વાડીલી આવી ઘર પણ આવેલું છે ને થોડુંક હાલવાનું છે. કમસે કમ 500 મીટર જેટલું હાલવાનું છે.
તો અંત ચાલીને જાય ને કાળા બાપાના દર્શન કરીએ. હું પણ દર્શન કરું, તમને બધી પણ દર્શન કરાવું. ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ જો અમે દર્શન કરવા આવી ગયા. અહીંયા છે કાળા બાપા, અહીંયા જોડા કાળા બાપા. પણ એવી મુશ્કેલી આવી ગઈ ને કે આ ઝટકા શોટ છે ને ફૂલ ચાલુ છે. તો આનથી વધીને વતારવા કેમ આનથી કઈ છે આ ઓયડી વાયુની બાજુમાં જો વાયુ ને ઝટકા શોટ બધીમાં ચાલુ છે. તો અમારે અંદર જવું કેમ? આની અંદર જઈને જોઈએ કે તો ચલો અને બંધ કરી લઈએ. એવું કહેલું ને કે આ જરૂર એનું ફ્યુઝ એઠું કરી નાખ્યું ને. આ એ જો હવે છે ને આની ટપી ટપી જાય તો અવાજ સાંભળો. અવાજ આવે ને, જોયું ને આવી રીતના અવાજ આવે. બહુ શોર્ટ ચાલુ છે. તો બધા દર્શન આવ્યા છે. અહીંયા જોડે અડધાના દર્શન થઈ ગયા છે. ટપરી માનવી અંદર માનવી હાય હાય જો માનવી હાય આને પકડી રાખ. કા આવે આ બાજુમાં વાયુ છે. હા બાપુ હા હાય. તો ભાઈ જો દર્શન કરી આવે છે. જો 2 મિનિટ અહીંયા દર્શન કરીશ. ચાલો તમને દર્શન કરાવ જવાનું છે. કઈ આ તો આ બીલી પત્રક છે. જરા કરા બાપા જો આમ ધીમે ધીમે જવું પડે. પૂજા રોજની ચાલુ છે. કેરીને જો છે ને કાળા બાપા છે ને પિતૃ દાદા સૌથી મોટા. તો અહીંયા સામને આવેલું છે. આ ખાડી છે. તો આ છે ખાડી જોવામાં. સામે આવેલી છે આ ખાડી. બાકી અહીંયા બાવળી અને બધું છે. ઝટકા શોટ આમે મેકેલું છે આખામાં. એ ટપીના દર્શન કરવા આવ્યા પડે. ચાલો તમે પણ દર્શન કરી લો. દર્શન કરાવી દઉં હું તમને. જો ભાઈ રાજુ મામા જો અહીંયા પૂજા કરે છે. તો દર્શન કરી લીધા હોય તો શેર કરી દેજો આ વ્લોગને તમે બધા. હવે જઈએ છીએ ઘરે. હવે મેન પાર કરવું પડે બોર્ડર. બોર્ડર કેવી રીતના પાર કરીએ એ તમને દેખાડું. જો બ્લોગમાં બનાવી રાખો. અવાજ આવે તમને ટક ટકનો? ચપ્પલ આવ્યા છે. આવી રીતના આવવું પડે. ઝટકા શોટ આ પથરો જો ભાઈ આવો તમે. ઝટકા શોટ બહુ ડેન્જર છે. બાકી ઓલા બધીને મોકલી દીધા છે રિક્ષા હતી ના. તો હવે જઈએ ડાયરેક્ટ ઘરે. અત્યારે વાગ્યા 2 ને ઘરે પૂગી ગયા છે. તો નાસ્તો કર્યો હતો એમાં તો પેટ ન ભરાયું. તો હવે લંચ કરી લઈએ. જોઈએ રસોડામાં હું એ ખાવાનું કાં છે અમારે છે. તો ચાલો ગાઈસ જોઈએ કે આમાં હું ખાવાનું હોય. તો ગાઈસ આજનું લંચમાં છે બટેટાનું ને વેલોરનું શાક. તો ચાલો હવે કરી લઈએ ડિનર લંચ. તો મિત્રો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કે આવો જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને કાલે આપણે મસ્ત મજાના એક બ્લોગ ઉતારવા જવાનું છે. તો એ બ્લોગને જોવા માટે થઈને તમે સબસ્ક્રાઈબ તો કરવું પડશે. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધીને જય શ્રી રામ ને ગુડ નાઇટ.